ગુજરાતમાં 20 લાખ પક્ષીઓની વસ્તી, દ્વારકામાં સૌથી વધુ 456 પ્રજાતિઓ. નર્મદા ડેમ આજે સિઝનમાં પ્રથમવાર 100% ભરાશે. હરિયાણાના હિસારમાં પીએમ મોદીએ અપમાનિત કરતા ખટ્ટરે મોદીના ભાષણ વખતે ચાલતી પકડી. ચીનને બ્રહ્મોસનો ડર, લદ્દાખ સરહદે મિસાઇલ તોડી પાડવાનું પરીક્ષણ કર્યું. મુસ્લિમોની વસ્તી વધતા 2027માં યુપીમાં ભાજપ સત્તા ગુમાવશે, સપા નેતા. વિશ્વના ચોથા સૌથી ધનિક ઝુકરબર્ગનો $200 અબજ સંપત્તિની યાદીમાં પ્રવેશ. શિક્ષણાધિકારી સહિત વર્ગ 2ના 23 અધિકારી ખાતાકીય પરીક્ષા આપશે. મુંબઈમાં ગમે તે ઘડીએ આચારસંહિતાના ભણકારાથી અર્જન્ટ કેબિનેટ બોલાવી 38 ઠરાવ મંજૂર. યુએસ આ વર્ષે ભારતીયોને વધારાની 2.50 લાખ વિઝા એપોઇન્ટમેન્ટ આપશે. મુંબઈના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નિર્ણય, લો ભણવા માગતા વિદ્યાર્થીનો ગુનાહિત ઇતિહાસ તપાસાશે. ઇન્કમટેક્સના ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 7મી ઓક્ટોબર. ઇલેક્ટ્રોલ બોન્ડ યોજનામાં સીતારામન સામેની તપાસ પર હાઈકોર્ટનો સ્ટે. રાજ્ય કક્ષાના નવરાત્રિ મહોત્સવના ગત વર્ષમાં વિજેતા હજુ પુરસ્કારની રાહમાં. વડોદરાના ચકચારી અરણી બોટ દુર્ઘટના કેસમાં 5 આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા. લાભ પાંચમ બાદ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી. સોમવારે શેરબજારમાં કડાકો બોલાયો. રોકાણકારોના ₹3.58 લાખ કરોડ ધોવાયા. એફપીઆઈની ₹9800 કરોડની વેચવાલી. નવરાત્રિમાં ગૃહમંત્રીની છૂટનો પરિપત્ર નથી. રાત્રે 12 વાગ્યે સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવાશે. દાંડિયા રાસના આયોજનમાં વધારાની છૂટ નથી, પણ વધારાના નિયમો મુકાયા છે. ગુજરાતના 41 સાંકડા પુલને પહોળા કરવા સરકારે 245 કરોડ મંજૂર કર્યા. ખડગેની ટિપ્પણી અંગે ભાજપ નેતાઓના પ્રહારો. ખડગે લાંબુ જીવે જેથી તે 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જોઈ શકે, અમિત શાહ. સોમનાથમાં મોટા પાયે ડિમોલેશન. હાઈકોર્ટે બંને પક્ષનો જવાબ માંગ્યો. બંને પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ. કોંગ્રેસે સરકારના રોજગારીના દાવાઓને ફગાવ્યા. 10 વર્ષમાં નોકરીઓ ઘટી. મુંબઈમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં દેશી ગાયોને રાજ્ય માતાનો દરજ્જો.